વહેલી સવારે મનાલી નજીક થયેલા અકસ્માતમાં ભાવનગરના પરિવારે વેરવિખેર થયો। તારીખ 4 મેના સમયે 7 વાગે અમદાવાદથી મનાલી ફ્લાઇટ હતી। ભાવનગરની મનાલી ગયેલી લલિતભાઈ ફતાનાની અને તેમના પરિવારનો હિમાચલ પ્રદેશમાં ગંભીર અકસ્માત નડ્યો। મનાલી બેલા જતા સમયે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં 28 નંબરના હાઈવે પર તેમનું વાહન ખાઈમાં ખાબક્યું, જેમાં બાળકો સહિત કુલ 9 લોકો સામેલ હતા, જેમાંથી 4 લોકો સલામત રીતે રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને અન્ય 5 સભ્યોને અવસાન થયા છે। આજે સિંધી સમાજ માટે અને તમામ ભાવનગરીઓ માટે ખૂબ દુઃખદ સમાચાર છે। રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ મને કોલ આવેલું કે અમે હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયેલા હતા અને અમને અકસ્માત નડ્યું છે, એવું મયંકભાઈનો કોલ હતો। તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે ડિઝાસ્ટર સાથે વાત કરીને તે લોકોને સ્થળે સુવિધાઓ મળી લે અને સારવાર મળી લે તેના માટે વાત કરી। ટોટલ 9 જણા ફતનાની ફેમિલી અને ભોપાણી ફેમિલીના આ પ્રવાસમાં ગયા હતા, જેમાંથી 4 જણા અત્યારે સારવાર હેઠળ છે અને 5 જણાનું દુઃખદ અવસાન થયું છે। સમાજમાં ખૂબ દુઃખ છે, પણ હિમાચલ પ્રદેશના તમામ તંત્રે અને અત્યારે ગુજરાત પ્રદેશમાં પણ જ્યારે અમે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, શહેર અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓને વાત કરી, એટલે મંત્રીશ્રીઓ અને શહેર અધ્યક્ષશ્રી તમામ પ્રદેશના આગેવાનોએ ખૂબ સારી રીતે અહીંયા મદદ કરવાનું આશ્વાસન આપેલું છે અને મદદ કામ ચાલુ પણ થઈ ગયું છે। હાલમાં સારવાર હેઠળ 4 લોકો છે, એમને ચિંતા નથી બહુ, એમની અંદર ખતરાથી બહાર છે બધા, અને 5 જણા જે ગુજર્યા છે એમાં અમારા સમાજના વડીલ અને ખૂબ સમાજસેવક એવા આપણા લલિતભાઈ ફતનાની અને એમના જવાઈ અને દીકરી અને વાઈફનું મૃત્યુ નિપજ્યું છે। અને હાલમાં અત્યારે સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા છે। સાંજ સુધી સ્થળે પહોંચી જશું। આગળની વિધિ માટે ત્યાં જે સરકારી પ્રોસેસ છે એ પૂર્ણ કરીને પરત ભાવનગર આવવાનું પ્લાનિંગ છે। મારું નામ મુકેશભાઈ મોહનલાલ સુગન છે। આ જે કોઈ દુઃખદ ઘટના બની છે એ મારા વેવાઈ થાય છે। લલિતભાઈ તેમજ તેમના ઘરના સોનાબેન, તેમના સન મયંકભાઈ, તેમના ઘરવાળા ફોરમબેન, તેના જમાઈ પ્રિયાંકભાઈ તેમજ કાજલબેન અને તેના 2 બાળકો, આ બધા 9 જણ ફરવા ગયેલા અને ત્યાંથી મનાલીથી ડેલ હાઉસી જતા તે લોકોને રસ્તામાં અકસ્માત થતા બસ વાહન ખાઈમાં ખાબકતા તે લોકો આમાંથી 5 જણનું દુઃખદ અવસાન થયેલ છે, જેમાં લલિતભાઈ, સોનાબેન તેમજ તેના જમાઈ પ્રિયાંકભાઈ, કાજલબેન અને એમનું એક બાળક જે દુઃખદ અવસાન થયેલ છે। બાકી બધા 4 જણ જે બચી ગયેલ, તેમાં મયંકભાઈ, લલિતભાઈના સન, તેમાં પુત્રવધુ ફોરમબેન અને એનું બાળક તેમજ પ્રિયાંકભાઈનું એક બાળક એ બચી ગયેલ છે અને તે તમામ દવાખાનાની મનાલીના દવાખાનામાં સારવારમાં છે અને તંત્ર તરફથી અમને ખૂબ જ સપોર્ટ મળેલ છે। અમારા સિંધી સમાજના બધા વડીલ આગેવાનો બધા અમને ખૂબ જ મદદરૂપ થયા છે અને બધા અમારી સાથે ઊભા છે। અમારા આવા દુઃખદ સમયે અમને બહુ હિંમત આપી છે। ખૂબ ખૂબ આભાર। મારું નામ ભરતકુમાર પરશુરામ વાધવાણી, સિંધી જનરલ પંચાયત મહામંત્રી। આજે આપણા સિંધી સમાજના જે છે તે મળવા ગયા હતા, દુઃખદ ઘટના બની છે, શું છે? અમારા સિંધી સમાજના 9 વ્યક્તિઓ પ્રવાસ કરવા માટે મનાલી ખાતે ગયા હતા। ત્યાં એક દુઃખદ એક્સિડન્ટ બન્યું છે, જેમાં કારમાં 9 જણા સવાર હતા, તેઓમાંથી 5 જણાનું દુઃખદ અવસાન થયેલ છે અને 4 વ્યક્તિઓ અત્યારે સારવાર હેઠળ છે। તંત્ર દ્વારા શું કાર્યવાહી? કેબિનેટ મંત્રી અને અમારા લોકલાડીલા સાંસદ શ્રી નીમુબેન બાંભણિયા સાથે સમાજ સાથે સતત સંપર્કમાં છે અને તેઓની પૂર્ણ મદદરૂપ બની રહ્યા છે અને ત્યાંની જે પણ વ્યવસ્થા છે તેમના કાર્યકર્તાઓ દ્વારા ત્યાં અમારા સમાજના 4 જણા જે ગયેલ છે એમની સાથે સતત સંપર્ક કરીને તંત્રની સાથે રહીને ત્યાં અમને મદદરૂપ થયેલા છે। કેટલા લોકોની બચાવ કામગીરી થઈ છે? કેટલા લોકોના મૃત્યુ પામ્યા છે? 5 જણાની દુઃખદ અવસાન થયેલ છે અને 4 જણા અત્યારે સારવાર હેઠળ છે। શું સંદેશ આપશો? હું સિંધી સમાજ અત્યારે હાલમાં આ દુઃખદ ઘટનાથી પરિવારજનો સાથે સતત ઊભા છે। એમના દુઃખમાં અમે બધા સહભાગી બન્યા છીએ અત્યારે હાલે, અને હું ખાસ આભાર વ્યક્ત કરીશ
આપણા કેબિનેટ મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા બેનનો.